છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની વિગતવાર વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટા ખનીજ ખોદકામ પર દરોડા છે, જેમાં સુરેન્દ્રનગરના જામવાડી વિસ્તારમાં 150 ગેરકાયદેસર ખાણો સીઝ કરવામાં આવી છે। જેમાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો પર દરોડા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી। ગેરકાયદેસર ખાણોમાંથી વિસ્ફોટક પદાર્થ, ડિટોનેટર, ચરખીઓ, વાહનો અને કાર્બોસેલનો જપ્ત કરવામાં આવ્યો હતો। તમામ મુદ્દામાલ મામલતદાર કચેરીએ લાવવામાં આવ્યો અને એક સાથે 7 ટીમો બનાવી પ્રાંત અધિકારીએ આ દરોડા પાડ્યા હતા। દરોડા કામગીરી દરમિયાન પોલીસને દૂર રાખવામાં આવી હતી અને સ્થળ પરથી હજારો ટન કાર્બોસેલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં ખનીજ માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને અત્યાર સુધીની સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી ખનીજની આ રેડ છે। તાલુકાની અંદર જે ભડુલા અને જામવાળી જે ગામ આવેલા છે, ત્યાં જે ગેરકાયદેસર કાર્બોસેલનું જે ખનન થતું હતું, ત્યાં અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલતદાર મૂળી, થાનગઢ અને ચોટીલા અને તમામ નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી સાથે મળીને સંયુક્ત રીતે રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન છે એ લગભગ 150થી પણ વધુ જે લાઈવ કુવા છે કાર્બોસેલના ખનન માટે એ મળી આવેલા છે અને ત્યાં જે સાધન સામગ્રી હોય છે, ચરખી છે, જનરેટર છે, મશીન છે અને જે સાધનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પણ મળી આવેલા છે। તમામ જે જથ્થો છે એ જથ્થો જપ્ત કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે। હાલ આ તમામ જથ્થો છે એ જથ્થાને મામલતદાર કચેરી થાનગઢ ખાતે લઈ જવામાં આવે છે। સાથે સાથે ટ્રેક્ટરો પણ મળ્યા છે, એ પણ ટ્રેક્ટરો જપ્ત કરી અને